પોરબંદરમાં વ્યાજખોરોના ત્રાસને કારણે 2 દિવસ પહેલા વેપારીએ દુકાનમાં પહેલા ઝેરી દવા પી લીધા બાદ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। જે મામલે મૃતકના પત્ની દ્વારા 2 વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી, જે બંને શખ્સોને જેલ હવાલે કરાયા છે। પોરબંદરના છાયા નવાપરામાં મારુતિનગરના 4 રસ્તા પાસે રહેતા અને વનાણા ખાતે આવેલી સિગ્મા સ્કૂલમાં પ્રાથમિક શિક્ષિકા તરીકે નોકરી કરતા હિનાબેન યોગેશભાઈ ફાટકે 2 દિવસ પૂર્વે કીર્તિમંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના પતિ યોગેશભાઈ અનિલભાઈ ફાટક ગાયવાડી વિસ્તારમાં બેંક ઓફ બરોડા સામે ગજાનંદ સેલ્સ સ્ટેશનરી નામની દુકાન ધરાવતા હતા અને 2020માં તેઓએ તેના જાણીતા રાવલિયા પ્લોટમાં રહેતા કિશોરભાઈ વલ્લભદાસ પાંગ પાસેથી 5 લાખ રૂપિયા 2% વ્યાજે લીધા હતા। ત્યારબાદ કોરોનાને કારણે સ્ટેશનરીનો ધંધો સંપૂર્ણપણે ઠપ થઈ જતા સ્ટેશનરીના ધંધામાંથી થોડા રૂપિયા કટકે કિશોરભાઈને આપ્યા હતા। ત્યારબાદ ડિસેમ્બર 2023થી કિશોરભાઈએ બાકી નીકળતા રૂપિયા ઉપર 5% વ્યાજ લેવાનું શરૂ કર્યું હતું, જેથી યોગેશભાઈએ કિશોરભાઈને બાકી નીકળતા રૂપિયા તથા 5% વ્યાજ પણ ચૂકવી દીધું હતું અને 15/3/2024ના કિશોરભાઈએ યોગેશભાઈ પાસે તેણે આપેલ રૂપિયા ઉપર પોતે કોઈ વ્યાજ લેતા નથી તેવું નોંધણીનું લખાણ કરાવ્યું હતું અને HDFC બેંકના ચેક લીધા હતા। આ ચેક સમયે નવી તારીખના બદલીને લેતા હતા અને આ તમામ વ્યવહારની યોગેશભાઈએ પત્નીને જાણ કરી હતી। 4 મહિના પહેલા કિશોરભાઈ મૃત્યુ પામ્યા હતા। ત્યારબાદ તેના 2 પુત્રો સમીક અને મિતેન યોગેશભાઈને 5 લાખ રૂપિયા અને તેનું 5% વ્યાજ આપવા દબાણ કરતા હતા, જેને કારણે એકાદ મહિનાથી યોગેશભાઈ ખૂબ જ ટેન્શનમાં રહેતા હતા। તારીખ 1/3ના તેઓ બપોરે દુકાનેથી જમવા આવ્યા ત્યારે ખૂબ જ તણાવમાં હતા અને પૂરું જમ્યું પણ ન હતું અને ફરી દુકાને જતા રહ્યા હતા અને સાંજે 7 વાગ્યે તેઓ પતિને ફોન કરતા ફોન સ્વિચ ઓફ આવ્યો હતો। ત્યારબાદ પણ ફોન બંધ આવતો હોવાથી હિનાબેનને શંકા જતા તેના પુત્ર હર્ષ અને સંબંધીઓને ફોન કરીને દુકાને જવાનું કહેતા તેઓ દુકાને ગયા ત્યારે શટર બંધ હતું, તેથી શટર ખોલીને જોતા યોગેશભાઈ પંખાના હૂંફમાં દુપટ્ટો બાંધીને ઘરે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા અને તેમણે ઝેરી દવા પી લીધી હોય તેવી વાસ પણ તેમના મોઢામાંથી આવતી હતી, તેથી તેને નીચે ઉતારીને સરકારી હોસ્પિટલે ખસેડતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા। પતિની અંતિમ વિધિ બાદ હિનાબેને ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે યોગેશભાઈએ લીધેલ 5 લાખની રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોર સમીક અને મિતેન તેમજ બીજા વ્યાજખોર અજાણ્યા માણસો ત્રાસ આપતા હતા, તેથી તેના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હતો। મૃતક યોગેશભાઈએ આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી, તેમાં તેઓએ કોરોનાના સમયથી અત્યાર સુધીની હકીકત જણાવી હતી અને બંને વ્યાજખોરના ત્રાસ અંગે પણ જણાવ્યું હતું। 2.5 વર્ષમાં તેઓએ લીધેલી રકમ કરતાં પણ વધુ રકમ કિશોરભાઈને ચૂકવી આપી હતી, છતાં તેના બંને પુત્રોએ પણ 5% વ્યાજ વસૂલતા હતા અને પૈસા માટે દબાણ કરતા હતા। અન્ય પાસેથી લીધેલી રકમનું પણ તેઓએ 2.5 થી 3% વ્યાજ ચૂકવી રહ્યા છે। બેંક લોન માટે પણ પ્રયત્નો કર્યા, પરંતુ તેમાં પણ સફળતા ન મળતા અન્ય કોઈ માર્ગ ન રહે અંતિમ પગલું ભરું છું। મારી ભૂલને કારણે મારા પરિવારને લોન રિકવરી એજન્ટ કે વ્યાજ માટે હેરાન ન કરે તે માટે યોગ્ય કરવા સૌને વિનંતી, તેવું જણાવ્યું હતું। બનાવ અંગે ગુન્હો નોંધી PI JJ ચૌધરીએ તુરંત બંને વ્યાજખોર મિતેન તથા શમીકની ધરપકડ પણ કરી હતી અને બંનેની વધુ પૂછપરછ હાથ ધરી હતી। ત્યારબાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેને જેલ હવાલે કરવાનો હુકમ કરતા જેલ હવાલે કર્યા છે। પોલીસે આરોપીઓના ઘરેથી યોગેશભાઈને આપેલ ચેક સહિતના પુરાવા કબજે કર્યા છે, તેમજ તેઓના ફોન અને સુસાઇડ નોટ વગેરે પુરાવાની પણ FSL તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ બનાવમાં અન્ય કોઈ વ્યાજખોરોની સંડોવણી છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે। બંને વ્યાજખોર મિતન અને શમીક પણ બંગડી બજારમાં કેદારેશ્વર મંદિરના ગેટની સામે અલંકાર બેંગલ્સ નામની દુકાન વર્ષોથી ધરાવે છે, ત્યારે બંને વેપારી વ્યાજખોરી મામલે અને અન્ય વેપારીને મરવા મજબૂર કરવા મામલે જેલ હવાલે થતા બંગડી બજારના વેપારીઓમાં પણ ભારે ચકચાર મચી છે। વિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।